ગણદેવીના ગમડાછા ગામના 66 વર્ષીય ખેડૂત ધનેશભાઈ દેસાઈને ડિજિટલ અરેસ્ટ કરી 4,30,000 રૂપિયા હેકરોના ખાતામાં જમા કરાવ્યા હતા, જેમાં મ્યુલ એકાઉન્ટ ધરાવનાર મનોજને નવસારી કોર્ટમાં રજૂ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગણદેવી પીઆઈ ડીએમ રાઠોડે મળેલ બાતમીના આધારે મ્યુલ એકાઉન્ટ ધરાવનાર અમદાવાદથી રાજસ્થાનની મનોજ આંજણા રહેવાસી વસ્ત્રાલ અમદાવાદને ઝડપી લીધો હતો અને 3 લાખ રિકવર કર્યા હતા. આરોપી મનોજ અંબારામના ખાતામાં દેશભરમાં થયેલા 20 જેટલા સાયબર ફ્રોડના 79.57 લાખ જમા થયા હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી મનોજ આંજણાની અટક કરી નવસારી કોર્ટમાં રજૂ કર્યા હતા. સાયબર ક્રાઇમ હેકરો સાયબર ફ્રોડના નાણાં જમા કરવા માટે મ્યુલ એકાઉન્ટ ધારકોની શોધ કરી તેમને કમિશન કે મહિને ચોક્કસ રકમ આપવાની લાલચ આપે છે. નવસારીના ઘણા યુવાનોએ સાયબર ફ્રોડના નાણાં જમા કરવા આપતા પોલીસે તપાસ કરી અટક કરી છે. મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ રાષ્ટ્રદ્રોહની પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે. હાલમાં સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓપરેશન શરૂ કરાયું છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.